નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના નાનકડા આદિવાસી ગામ વાગડિયાની દીકરી ભૂમિકાબેન આજે માત્ર એક વારલી આર્ટિસ્ટ નથી, પરંતુ આત્મનિર્ભર ભારતના વિચારને જીવંત કરતી નારી શક્તિ બની છે. ક્યારેક શોખ તરીકે શરૂ થયેલી વારલી પેઇન્ટિંગ આજે તેમની ઓળખ, રોજગાર અને અનેક મહિલાઓ માટે આશાનો દીપક બની રહી છે. વારલી કળા માત્ર ચિત્રકલા નથી, તે આદિવાસી સમાજના જીવનનો દસ્તાવેજ છે. લગ્ન, હોળી, ધાર્મિક પૂજા, ખેતી, સમૂહ નૃત્ય, દિવસભરની મહેનત અને સાંજની ખુશી, તમામ ક્ષણો વારલી ચિત્રોમાં સહજતાથી જીવંત બની જાય છે. હજારો વર્ષ જૂની આ કળા આજે આધુનિક યુગમાં ધીમે ધીમે લુપ્ત થતી જાય છે, પરંતુ ભૂમિકાબેન જેવા કલાકાર તેને નવી દિશા આપે છે. ગેરુ રંગ, ચોખાનો લોટ, કુદરતી ગુંદરથી તૈયાર થયેલા તેમના ચિત્રોમાં પરંપરા સાથે આધુનિક વિચારોના સંવાદ જોવા મળે છે. તેઓ વારલી કળાને દિવાલો સુધી સીમિત રાખતા નથી, પરંતુ વોલ હેંગિંગ, ગિફ્ટ આઇટમ અને વેસ્ટ મટીરિયલમાંથી બનેલી કલાત્મક વસ્તુઓ દ્વારા બજારમાં સાથે જોડે છે. ભૂમિકાબેનના હાથે તૈયાર થયેલી વારલી કૃતિઓ આજે એકતાનગરની વિવિધ રિસોર્ટ અને હોટલ્સમાં શોભે છે. ટેન્ટ સિટી અને રિવરવ્યૂ હોટલ જેવી જગ્યાઓમાં ટ્રાઇબલ થીમ આધારિત વોલ પેઇન્ટિંગ દ્વારા તેમણે પોતાની કળાને વ્યવસાયિક સ્વરૂપ આપ્યું છે. આજે આ કળા તેમના માટે માત્ર આવકનું સાધન નથી, પરંતુ સ્વાભિમાનનું પ્રતીક બની છે. કળા દ્વારા તેઓ દર મહિને નોંધપાત્ર આવક મેળવી રહ્યા છે, જે તેમની આત્મનિર્ભરતાનું જીવંત ઉદાહરણ છે. આ સફળતા સુધીની સફરમાં ભૂમિકાબેન એકલા ચાલ્યા નથી, તેમણે પોતાની સાથે અન્ય મહિલાઓને પણ જોડી છે. બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટી, કોલેજો અને શાળાઓમાં વર્કશોપ યોજી તેઓ નવી પેઢીના આદિવાસી કળા સાથે પરિચિત કરાવી રહ્યા છે. સૌથી મહત્વનું એ છે કે સૌથી મહત્વની બાબત પોતાના ગામ અને આસપાસની યુવતીઓને વારલી પેઇન્ટિંગ શીખવી રોજગારીની તક પૂરી પાડી રહી છે. સુશ્રી ભૂમિકાબેન કહે છે, મારા પેઇન્ટિંગમાં હું અમારા સમાજનું જીવન બતાવું છું. આદિવાસી સમાજની વર્ષો જૂની જીવનશૈલી છુપાયેલી છે. ખેતરમાં કામ કરતી પ્રજા, સાંજના સમૂહ નૃત્ય, હોળી ઉત્સવ અને યુવક યુવતીઓનું એકતાનું પ્રતીક, હું આ બધું ચિત્રમાં ઉતારું છું. હું ઈચ્છું છું કે મારી બહેનો પણ આ કળાને શીખે અને આત્મનિર્ભર બને. ડેડિયાપાડા ખાતે જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી દરમિયાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિ માટે સ્વાગત રૂપે બનાવેલું વારલી ચિત્ર ભૂમિકાબેન દ્વારા તૈયાર કરવામાં આવ્યું હતું. ક્ષણ તેમના માટે માત્ર સન્માન નહીં, પરંતુ તેમની કળાની માન્યતાનો શ્રેષ્ઠ પુરાવો છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી, એકતાનગર ખાતે યોજાયેલા સશક્ત નારી મેળામાં ફરતા ફરતા અચાનક નજર એક એવા સ્ટોલ પર અટકે જ્યાં રંગ નહીં પરંતુ સંસ્કૃતિ બોલે છે. ગેરુ રંગની પૃષ્ઠભૂમિ પર ચોખાના લોટથી દોરાયેલા માનવ આકાર, સમૂહ નૃત્ય કરતા પાત્રો, ખેતી કરતા ખેડૂત, ઉત્સવ મનાવતો આદિવાસી સમાજ, આ બધું મળીને જે કહાની રચાઈ છે તે સુશ્રી ભૂમિકાબેન ભૂપતસિંહ કોઠિયાની જીવનયાત્રાની છે. નમસ્તે, મારું નામ ભૂમિકા કોઠિયા છે. હું નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાનું એક નાનકડું ગામ છે વાગડિયા, ત્યાંથી આવું છું. હું એક વડલી આર્ટિસ્ટ છું, જેમાં હું વડલી પેઇન્ટિંગ બનાવું છું. વડલી પેઇન્ટિંગ એક બેઝિકલી આદિવાસી સમાજના લોકોને એક પેઇન્ટિંગ, એટલે એ લોકોનું માનવામાં આવે છે કે પહેલાંના જીવનમાં એ લોકો કઈ રીતે રહેતા હતા એ દર્શાવવામાં આવે છે, જેમાં પેઇન્ટિંગ થ્રુ માધ્યમથી મેં દર્શાવ્યું છે. જેમાં મેં રોજિંદા જીવનથી લઈને એ લોકો સાંજે ઘરે મજૂરી કરીને પાછા ઘરે આવે છે એ દર્શાવ્યું છે. સમૂહ નૃત્ય થઈ ગયું, હોલી ફેસ્ટિવલ જેવા છે, સમૂહ નૃત્યમાં યુનિટી બતાવે છે, એ બધા પેઇન્ટિંગ દ્વારા હું દર્શાવ્યું છે. એકતાનગરમાં ઘણી બધી હોટલ, રિઝોર્ટ છે, જેમાં હું વોલ પેઇન્ટિંગ કર્યા છે, જેમાં ટ્રાઇબલ થીમ પર જે હોટલો બનાવી છે, શું કે ટેન્ટ સિટી છે, રિવરવ્યૂ ટેન્ટ જેવા હોટલ, રિઝોર્ટ છે, જેમાં હું વોલ પેઇન્ટિંગ કર્યા છે, જેના થકી મને ખૂબ સારો એવો પ્રોફિટ બી મળ્યો છે. જેમ કે બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટી, તિલકવાડા યુનિવર્સિટી વાણિજ્ય કોલેજ છે, ત્યાં હું વર્કશોપ કર્યા છે. આ ઉપરાંત ઘણા બધા લોકલ લોકો છે, બહેનો છે, જેમને હું વારલી પેઇન્ટિંગ શીખવાડું છું. તો મને ઘણું સારું ગમે છે કે હું એમને, આ એક કલા છે જે હાલના સમયે લુપ્ત થતી કલા માનો તો થતી જાય છે, એટલે હું શીખવાડું છું એમને વર્કશોપના માધ્યમથી. સશક્ત નારી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે મેળો થયો છે, જેમાં મને પેઇન્ટિંગ સ્ટોલ ફાળવવામાં આવ્યો છે, જેમાં ઘણું સારું એવું મારું વેચાણ થયું છે પેઇન્ટિંગનું. તો સરકારશ્રીનો આભાર માનું છું હું. દીપક જગતાપનો રિપોર્ટ, S9 ન્યૂઝ, રાજપીપળા. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.